નંબર જે 1 છે, જે આપણે આજે જોવાના છીએ. તો આજે પેપર નંબર 1 ગલા અસાઇનમેન્ટનું, તેમાં વિભાગ એ જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિભાગ એનો પહેલો પ્રશ્ન, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો છે જે સી, અસતત હોય ત્યારે દોરવામાં આવે છે. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો એમાં એ શાળાઓ, બી સામાન્ય વ્યક્તિઓ, સી ખાનગી પ્રકાશકો, ડી પ્રયોગશાળા અને સંશોધન કેન્દ્ર સરકાર દ્વારા. તો એમાં આવશે ડી, પ્રયોગશાળાઓ અને સંશોધન કેન્દ્રો અને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. માનવ વિકાસ આંકના મૂલ્ય કેટલું હોય છે? એમાં મહત્તમ મૂલ્ય નથી પૂછ્યું, તો તેમાં આવશે 0 થી 1 વચ્ચે જે છે એ આવશે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વિધાન કોણે રજૂ કર્યું? આ કોઈ વ્યાખ્યા કે એમ ડાયરેક્ટ નથી, પણ આ પેરેગ્રાફમાંથી પૂછવામાં આવ્યું છે. તો તેમાં આવશે જેરાલ્ડ મેયરે રજૂ કર્યું છે. ભારતમાં પેટ્રોલિયમ પેદાશ કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? તો તે ભારતમાં તો કંઈ છે નહીં એટલું નહીં, તો તેના આપણે જે આયાત કરવામાં આવતો 70% છે જે આયાત કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તેમાં છે જે 1959માં સ્થાપના કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો એમાં આવશે મૂડીનો જથ્થો થાય છે એનો અર્થ. 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો એમાં આવશે એ છત્તીસગઢમાં જોવા મળી હતી. પછી છે ખેતી ક્ષેત્રે નહીં, વર્ષ 2013 પ્રમાણે ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્ય જોવા મળે છે? તેમાં આવશે છત્તીસગઢ. પછી છે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતા જોખમી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી? તો તેમાં સી PMFBY, તેનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે થાય છે. અસરકારક માંગના અભાવને કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો તેમાં આવશે સક્રિય તેજી મંદીને કારણે જે સર્જાય છે. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? તો તેમાં આવશે રાજકૃષ્ણ એ. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં કરવામાં આવ્યો? તો એમાં આવશે 1951. ભારતમાં નવી વસ્તી નીતિ માટેના સમિતિ રચના કયોના વડપણ હેઠળ થઈ હતી? તો તેમાં આવશે ડૉ. M.S. સ્વામીનાથનના હેઠળ થઈ હતી. ભારતમાં અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો તેમાં છે નારબડાને કરવામાં આવી છે. વિદેશ વ્યાપારનું કયું સાધન સૌથી ઓછું ગતિશીલ હોય છે? ઓછું વધારે, તો એમાં છે શ્રમ છે એ આવશે ડી. લેણદેણ તુલામાં કેટલા ખાતા હોય છે? તો એમાં આવશે 2. ત્યાર પછી અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો એમાં આવશે ગૃહ ઉદ્યોગ, જે ગૃહ ઉદ્યોગ આવશે. જાહેર ક્ષેત્ર એટલે શું? તેમાં સરકાર દ્વારા સંચાલિત હોય એને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. ભારતમાં રેલવે સૌ પ્રથમ શરૂઆત ક્યારે થઈ? તો તેમાં 1853, જે આપણે 9, 10, 12માં ભણતા આવીએ છીએ એમાં 1853માં. ભારતમાં સૌ પ્રથમ તેલના ભંડાર ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો એમાં આવશે અસમમાંથી પ્રાપ્ત થતા છે તે આવશે. વૃત્તાંશનું સૂત્ર શોધવાનું સૂત્ર લખો. તો એમાં આવશે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય કુલ મૂલ્ય ગુણ્યા 360 એનું સૂત્ર છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી?
તો તેમાં છે જે મોરિસ ડેવિસ દ્વારા કરવામાં આવી હતી. પછી પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો એમાં આવશે RBI દ્વારા કરવામાં આવે છે. કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? તો એમાં ચાલુ ખાતાની થાપણો આવશે. ગરીબી રેખા એટલે શું? ગરીબી રેખા એટલે જ્યારે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા કહેવામાં આવે છે. નારબાડાનું પૂરું નામ જણાવો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે. વિદેશ વ્યાપારનું કદ એટલે શું? વિદેશ વ્યાપારનું કદ એટલે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓ. પછી છે એ આ એક રહી ગયો છે 26માં. કયા વર્ષને કઈ વય જૂથને ઉત્પાદિત વય જૂથ? તો એમાં આવશે 15 જે 64 વર્ષના વય જૂથ હોય એને ઉત્પાદિત વય કહેવાય. પછી નારબાડાનું પૂરું નામ તો એમાં આવશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ થાય છે. વિદેશ વ્યાપારનું કદ એટલે એમાં આવશે આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું. પછી નાના પાયાના કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ? નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરીકરણનો અર્થ? એમાં સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે. તો વિભાગ C નું સોલ્યુશન આપણે ટૂંક સમયમાં ચડાવી દઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.